હેલો ફ્રેન્ડ્સ, આજે અમે 50 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવ્યા હતા મગ મસાલા. તો તમે જુઓ આ વિડીયોને એન્ડ સુધી. હું તમને આ વિડીયોમાં બતાવીશ મગ મસાલાની પરફેક્ટ માપ સાથે રેસીપી. તો મિત્રો, આ મગ મસાલાની રેસીપી બનાવવા માટે આપણે પહેલા મગને 3 થી 4 કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા. પછી મેં તેને બાફવા માટે તેમાં મીઠું અને થોડી હળદર નાખીને બાફવા માટે મૂકી દીધા. તો મિત્રો, આ મગ બફાવા તમારે બહુ સમય લાગતો નથી, તેનું તમારે ધ્યાન રાખવું પડે છે. મિત્રો, અમે તો કેટરિંગ ઓર્ડર માટે મગને બાફવા માટે આ રીતે તપેલાનો યુઝ કરીએ છીએ, પણ તમારે ઘરે મગ મસાલા બનાવવું હોય તો તમે કુકરનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, મગ મસાલા બનાવવા માટેના મગ બફાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે પહેલા વઘાર માટે એક તપેલામાં જરૂર મુજબ તેલ લઈશું. આ તેલને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જીરું, તમાલપત્ર, લવિંગ, સૂકા મરચાં નાખીને તેનો વઘાર કરીશું. તો મિત્રો, આ વઘારમાં જીરું આપણું બરાબર તતડી જાય એટલે કે જીરું બરાબર ફૂટી જાય એટલે આપણે તેમાં 500 ગ્રામ જેવી ડુંગળીની કટકી નાખીશું. આ ડુંગળીની કટકીને તમારે થોડીવાર શેકી લેવાની છે. તો મિત્રો, આ ડુંગળી આ રીતે શેકાઈ જાય એટલે આપણે તેમાં થોડી આદુની પેસ્ટ અને થોડી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. તો આ વઘાર માટે અમે 100 ગ્રામ આદુની પેસ્ટ અને 100 ગ્રામ લીલા મરચાંની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. આદુ અને મરચાંની પેસ્ટ તેલમાં એટલે કે આપણા આ વઘારમાં શેકાઈ જાય એટલે આપણે તેમાં 100 ગ્રામ જેવું લસણની પેસ્ટ એડ કરીશું. લસણની પેસ્ટને આપણે બરાબર વઘારમાં શેકી લઈશું. તો આ ડુંગળીની કટકી, આદુ મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ થોડી શેકાઈ જાય એટલે આપણે તેમાં 1.5 કિલો જેવી ડુંગળીની પેસ્ટ નાખીશું. પછી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું. તો મિત્રો, આ ગ્રેવી શેકતી વખતે આપણે તેના ગ્રેવીના કલર માટે તેમાં થોડું લાલ મરચું અને થોડી હળદર નાખીશું, જેથી ગ્રેવીનો કલર પકડાઈ રહે. તો મિત્રો, આ મગ મસાલાની રેસીપીમાં આ ગ્રેવીને આપણે 10 મિનિટ માટે એટલે કે બ્રાઉન કલરની થાય અને તેલ છૂટી જાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે શેકાવા દઈશું. આ ગ્રેવીને શેકતી વખતે આપણે તેને થોડી વાર આ રીતે તાબેથાની મદદથી હલાવતું રહેવાનું છે, જેથી ગ્રેવી તપેલામાં દજાઈ ના જાય. તો મિત્રો, મગ મસાલા બનાવવા માટે આ ડુંગળીની ગ્રેવી શેકાઈને તૈયાર થઈ ગઈ છે, એટલે કે ગ્રેવીમાં તેલ ઉપર આવી ગયું છે અને ગ્રેવી બ્રાઉન કલરની શેકાઈ ગઈ છે. પછી આપણે તે ગ્રેવીમાં 1 કિલો જેવા ટામેટાની ગ્રેવી એડ કરીશું. આ ટામેટાની ગ્રેવી એડ કર્યા પછી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું. તો મિત્રો, આ મગ મસાલાની રેસીપીમાં તમારે જો ટામેટાની ગ્રેવીનો યુઝ ના કરવો હોય તો તમે ટામેટાની કટકી કરીને પણ નાખી શકો છો. પછી આપણે મગ બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલે આપણે ગ્રેવીમાં મીઠું થોડું ઓછું અને સ્વાદ અનુસાર નાખીશું. તો મિત્રો, મગ મસાલા માટેની આ રેસીપીમાં આપણે આ ડુંગળી અને ટામેટાની ગ્રેવી શેકાઈ જાય એટલે આપણે તેમાં તીખું મરચું, લાલ કાશ્મીરી મરચું અને થોડી હળદર નાખીશું.
પછી આપણે આ ગ્રેવીમાં થોડી કસ્તુરી મેથી નાખીશું. પછી આપણે આ ગ્રેવીને મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું. આ મગ મસાલાની રેસીપીમાં અમે બટર કે ચીઝનો ઉપયોગ કર્યો નથી. જો તમે યુઝ કરતા હોય તો આ મગ મસાલાની રેસીપીમાં બટર અને ચીઝ નાખી શકો છો. પછી આપણે આ ગ્રેવીમાં થોડું જરૂરિયાત મુજબ ગરમ પાણી નાખીશું. તો મિત્રો, આ મગ મસાલા માટેની રેસીપીમાં ગરમ પાણીનું કોઈ ચોક્કસ માપ હોતું નથી. તમે તમારા અંદાજ મુજબ, એટલે કે આપણી આ ગ્રેવીમાં આપણા બાફેલા મગ સમાઈ જાય તેટલું જરૂરિયાત મુજબ પાણી યુઝ કરી શકો છો. તો આ આપણી મગ મસાલા માટેની ગ્રેવી તૈયાર છે. પછી આપણે તેમાં આપણા સ્પેશિયલ મસાલા એટલે કે કિચન કિંગ મસાલો, થોડું ધાણા જીરું પાવડર, રામદેવનો ગરમ મસાલો, થોડી ટોપરાની છીણ એડ કરીશું અને આપણે થોડો બાદિયાનો પાવડર પણ નાખીશું, જેથી તેની સ્મેલ સારી આવે. તો મિત્રો, આ મગ મસાલાની ગ્રેવી તૈયાર થઈ જાય એટલે આપણે તેમાં 2 કિલો બાફેલા મગને એડ કરી દઈશું. મગનું માપ મેં પહેલાં નહોતું આપ્યું, પણ તમારે 50 માણસે જો 2 સબ્જી હોય તો 2 કિલો મગ લેવાના છે, અને જો સિંગલ સબ્જી હોય તો તમે 3 કિલો મગ લઈ શકો છો. આમ મિત્રો, કેટરસના માપ મુજબ જોવા જઈએ તો 100 માણસે આપણે 4 કિલો મગનો યુઝ કરીએ છીએ. મિત્રો, તમારે ઘર માટે રેસીપી જોઈતી હોય તો આનું માપ 200 થી 250 ગ્રામ મગ લેવાના છે. તેમાં ડુંગળીનું માપ 200 ગ્રામ અને ટામેટાની ગ્રેવી 100 થી 150 ગ્રામ લઈ શકો છો. આદુ મરચાં તો તમે સ્વાદ અનુસાર નાખી શકો છો. પછી આપણે તેમાં ઉપરથી થોડું પાણી યુઝ કરવું હોય તો નાખીને લચકા પડતા મગ બનાવીશું. તો મિત્રો, આમ તો આ ફાઇનલી મગ મસાલાની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે છગડાના ફ્લેમને મીડિયમ કરીને આ મગ મસાલામાં તેલ ઉપર આવી જાય ત્યાં સુધી તેને થવા દઈશું. તો મિત્રો, આ જય બોલે કેટરસની ચેનલમાં હું રેસીપીના વિડીયો મૂકું છું, પણ તમારે કોઈ બીજી રેસીપી જોઈતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તે રેસીપીનું નામ કોમેન્ટ કરી શકો છો. તો મિત્રો, આ મગ મસાલાની સબ્જીમાં આપણે ફ્રેશ લીલા ધાણા નાખીશું. તો મિત્રો, આ રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આવા જ બીજા રેસીપીના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ જય બોલે કેટરસને સબસ્ક્રાઇબ કરી દેજો. જય ભોલે ભોલે આ મારું જય ભોલે કેટરસ. હા